દર્શન કરવા છે, મને દર્શન કરાવી દો. માં યશોદાએ કહ્યું કે હવે એ તો નહીં બને કોઈ દિવસ. મારો છોકરો તમને જોવા નહીં મળે. આ તમને જોઈને કદાચ મારો છોકરો ડરી જાય, એટલે મારો છોકરો તમને જોવા નહીં મળે. બાબાએ કહ્યું કે જ્યાં સુધી મને તમારા છોકરાના દર્શન નહીં થાય ત્યાં સુધી હું હવે આ તમારું આંગણ મૂકીને બારોય નહીં જાઉં. બાબા તો ત્યાં બેસી ગયા, ભગવાનને માંડ્યા પ્રાર્થના કરવા. પદ્માસન વાળી આંખો બંધ કરી અને ભગવાન મહાદેવ પ્રાર્થના કરે છે. અને મેં અનેક વખત કહ્યું છે કે આ સંસારમાં સૌથી વધારે જો કોઈનામાં તાકાત હોય તો એ તાકાત પરમાત્માની પ્રાર્થનામાં છે. ભગવાનની પ્રાર્થના એવા ભાવ સાથે કરો, તમારે આડોશ પાડોશમાં બાજુમાં બેઠેલો કોઈ માણસ સાંભળે કે ન સાંભળે, પણ તમારી પ્રાર્થના એવી હોવી જોઈએ ભાવ સાથેની કે ભગવાનને સાંભળવા માટે તૈયાર થવું પડે. ઠાકોરજી, મારી પ્રાર્થનાનો સ્વીકાર કરો. ભગવાન પ્રાર્થનાઓને સાંભળે છે. ભગવાન મહાદેવ પ્રાર્થના કરે. પ્રાર્થના કરશો તો તમારી મનોકામના સંપન્ન થશે. તમને જે ઈચ્છા છે એ સંપન્ન કરવાની તાકાત ભગવાનની પ્રાર્થનામાં છે. પ્રાર્થના કરતા કરતા કહી દેજો કે મારી ઈચ્છા સંપન્ન કરજો. ઓ રંગીલા રણ છોડ શરણ હું તારે આવ્યો છું. ઓ શરણ હું તારે આવ્યો છું. છોડ શરણ હું તારે આવ્યો છું. મારા પૂરા તું કરજે કોડ. મારા પૂરા તું કરે કોડ. શરણ હું તારે આવ્યો છું. રંગીલા રણ છોડ શરણ હું તારે આવ્યો છું. ઓ રસગીના રણ છોડ શરણ હું તારે આવ્યો છું.
મુજ સામે તું જોતો રહેજે, જરા ન જોતો આડું. મુજ સામે તું જોતો રેજે, જરા ન જોતો ભગવાન મહાદેવ આડું. ઠાકોરજીને પ્રાર્થના કરે છે, પ્રભુ હું તારી પાસે કોડ લઈને આવ્યો છું, તું મારો થઈ જા, હું તારો થઈ જાઉં. અને તારી અને મારી બેની નજર જો એક થઈ જાય તો કઈક રંગ અનેરો લાગી જાય. તું મારી હારે સંબંધ જોડી દે. સંબંધ જોડવો ને એ બહુ મોટું કામ નથી. સંસારમાં કોઈ પણની સાથે સંબંધ જોડવો એ બહુ મોટું કામ નથી, પણ એ સંબંધને ટકાવી રાખવો એ બહુ મોટું કામ છે સંસારમાં. ક્યારેય કોઈ સંબંધમાં કોઈ વ્યક્તિ દ્વારા આપણને ન ગમે એવું કંઈ થયું અને આપણને દુઃખ લાગે તો બેમાંથી એક વસ્તુ થાય. જો આપણને જે માણસ દ્વારા દુઃખ લાગ્યું એ માણસ કરતા દુઃખ મોટું હોય તો માણસને ભૂલી જવાય, અને દુઃખ કરતા માણસ મોટું હોય તો દુઃખને ભૂલી જવાય. બેમાંથી એક જ ઉપાય છે, માણસને રાખશો ને દુઃખને યાદ કરશો તો પછી માણસની સાથેના સંબંધમાં તમને ક્યારેય આનંદ નહીં પ્રાપ્ત થાય. બેમાંથી એક થાય છે, કા દુઃખ ભૂલી જાવ કા માણસને ભૂલી જાવ. અને હું મારી જો ભાવના કહું તો આ સંસારમાં ઘણું બધું ભૂલી જવા મજા છે. બહુ બધું યાદ રાખે છે ને એટલે એવું હેરાન થયા કરીએ છીએ. ભૂલી જશો સુખી થશો. આપણને ન ગમતી વસ્તુઓ આપણે કાયમના માટે યાદ કર્યા કરીએ છીએ. ભગવાનને કહ્યું, ભગવાન તમે મારી સાથે સંબંધ બાંધો, હું તમારી પાસે આવ્યો છું, પણ આમાં યશોદા મને તમારા દર્શન નહીં થવા દે, એટલે તમે મને કંઈક માર્ગ આપો, તમે દર્શન કરાવો. એટલે ભગવાને શું કર્યું? ભગવાન રડ્યા. માં યશોદાજીએ ઠાકોરજીને ઘોડિયામાંથી લઈ પોતે પોતાનું દૂધ પીવડાવે, પણ ભગવાને દૂધ ન પીધું. એટલે ગોપીએ માં યશોદાને કહ્યું કે હે માં, આજે લાલો કેમ આટલું બધું રડે છે? તો કે ખબર નહીં. એટલે ગોપીએ સામે ચાલીને કીધું કે આને કઈક નજર તો નહીં લાગી હોય ને? આખી દુનિયાને જેની નજરમાં રાખે એને કોની નજર લાગે વાલા? છતાં પણ એ ગોપીની વાતને સાંભળી અને માં યશોદાએ કહ્યું, વાત સાચી છે તારી હો ગોપી. એટલે માએ બરાબર કે લઈ રાઈ ને મરચું ને બધું માથા ઉપરથી ઉતાર્યું, અગ્નિમાં નાખ્યું, પણ ભગવાન શાંત થયા નહીં. પાણીનો એક કળશ ઉતારી 7 વખત માથા ઉપરથી ઉતારી અને ચોકમાં રેડી આવ્યા, પણ છતાં પણ ભગવાન શાંત ન થયા. પછી ગોપીએ કીધું કે હેમાં એક કામ કરું, કદાચ આને ભારે નજર લાગી ગઈ હશે એટલે આપણીથી નહીં ઉતરે. ઓલા બાબા હજી બેઠા છે, એને પૂછી જોઉં, એને કદાચ જંતર મંત્ર કઈ ફાવતું હોય. ગોપીને કહે છે, જાને બાબા જે કે આપણે એને દક્ષિણા આપી દેવું, જેટલી કઈ સામગ્રી જોઈએ એ આપી દેશું આપણે. એને કે આપણને આ લાલાને નજર ઉતારી દે. ગોપી આવીને બાબાને પૂછ્યું કે હે બાબા,
તમને કઈ જંતર મંતર આવડે છે? તો કે કેમ? તો કે અમારા યશોદામાનો છોકરો અત્યારે રોવે છે બહુ, ક્યારનો રડે છે, અમે નજર ઉતારી પણ નજર ઉતરતી નથી. તમને નજર ઉતારતા આવડે છે? ભગવાન કે હાલને દર્શન કરવા મળતા હોય તો નજર ઉતારવાનું કામે કરીએ. થોડીક વાર નજરે ઉતારી દો. એટલે બાબાએ હા પાડી દીધી, હા નજર ઉતારતા આવડે છે આપણને. જુઓ, પેલા જ્યોતિષી બન્યા, પછી નજર ઉતારવા વાળા બન્યા. ભગવાન એમ કહે છે કે ભગવાનના દર્શન કરવા જાઓ ત્યારે તમારે જે બનવું પડે તે બનવા તૈયાર થાજો, પણ ભગવાનના દર્શન કરવાની આમ રાખજો તમારા જીવનમાં. જે થવું પડે તે થાવ. કદાચ મંદિરમાં વાળવા માટે થઈ અને આપણને પ્રેરણા મળે કે ભાઈ તમે મંદિર વાળી આવો ને, તો ઘડીક વાર માટે થઈને મંદિર વાળવા વાળું બની જવું, એ બાને પણ ઠાકોરજીના દર્શન થઈ જશે. તો ભગવાન નજર ઉતારવા માટે તૈયાર થયા. ગોપી આવીને માને કહ્યું, બાબાને કહ્યું કે બાબા તો ઉતારી દો ને. તો કે લાલાને લઈ આવો. ગોપીએ ના પાડી કે લાલો બાર નહીં આવે. તો બાબાએ કીધું તો નજર ન ઉતરે, જેની નજર ઉતારવાની હોય હાજર જોઈએ અહીંયા, મારે એની માથે જંતર મંતર કરવું પડે. ગોપી આવીને માને કહ્યું એટલે માએ એક સફેદ વસ્ત્રમાં ભગવાનને બિઠડાવી અને લઈ જાય છે બહાર. ઠાકોરજીને લઈ ગયા. પણ જુઓ, આ બે તો એક ના એક હતા. આને બેને તો ખબર હતી. એક બાજુ ભગવાન રડતા રડતા બહાર આવે છે, બીજી બાજુ ભગવાન મહાદેવ પદ્માસન વાળી અને બંને ગોઠણ પર હાથ રાખી અને ઠાકોરજીને પ્રાર્થના કરે છે. ઓ રંગીલા રણ છોડ શરણ તારે આવ્યો છું. ભગવાને કહ્યું કે હું પ્રભુ તમારા શરણે આવ્યો છું. માં યશોદા ભગવાનને લઈને આવે ઓરડામાંથી. જેવા બરાબર બાબાની પાસે આવ્યા, ભગવાન ઠાકોરજીએ મોઢું ફેરવ્યું અને બાબાની સામે જોયું. ઘટના આખી બદલાઈ ગઈ. રોતા રોતા આવેલા કૃષ્ણ હવે દાંત કાઢે છે અને ભગવાનની રાહમાં બેઠેલા શંકર હવે રોવા બેઠા છે. કે જે જોઈતું તું મળી ગયું છે. બાબાની આંખમાંથી આંસુ વહી ગયા. એનું મૂળ કારણ એ હતું, પ્રભુને જોઈને આંખમાં આંસુ આવી ગયા, હૃદય ભરાઈ ગયા. મંદિરમાં જાઓ, એટલો ભગવાન પ્રત્યેનો ભાવ રાખજો. કીર્તન ચાલતા હોય એવો ભાવ રાખજો. અને એક વાત જિંદગીની નોટમાં લખી રાખજો કે જીવનમાં દુઃખ આવે ત્યારે કોઈ દી સંસારના વ્યક્તિઓ પાસે કે ઘરના કોઈ લોકો પાસે રોવું નહીં. રોવું હોય તો ભગવાન પાસે રોઈ લેવું. આ સંસારના લોકો પાસે રડવા જાશો તો થોડી વાર માટે તમને સાંત્વનાના શબ્દો કહેશે, પછી તમારા આંસુડાને જોઈ જોઈ યાદ કરી કરીને એ લોકો હસશે. અને ઠાકોરજી પાસે જો બંધ બારણું કરીને થોડી વાર રોઈ લેશો ને તો જિંદગીમાં રોવું નહીં પડે એવો સમય મારો ઠાકોરજી તમને આપી દેશે પાછો. માટે રોવું છે તો ભગવાન પાસે રોઈ લઈએ. આપણે ગામની પાસે રોવા બેસીએ. રડવું છે તો ભગવાન પાસે. અને આ દુનિયામાં કઈ એવી ચીજ છે કે જે ભગવાન કરતા હારી દેખાતી હોય? મંદિરમાં જાવ ને ત્યારે આંખ ખુલ્લી રાખજો, બંધ કરી દેતા નહીં. મંદિરમાં જાવ તો આંખો ખુલ્લી રાખજો અને કૃષ્ણની આંખોમાં આંખ નાખી, ભગવાનની આંખોમાં તમારી આંખને મેળવી અને ઉભા રહેજો. ઠાકોરજીની આંખમાં તમને જે દેખાશે ને એ આ દુનિયામાં તમને બીજે ક્યાંય નહીં દેખાય. સંસારમાં ક્યાંય તમને જોવા નહીં મળે જે ભગવાનની આંખોમાં જોવા મળે છે. હા, ઘણાને પોતાના પ્રિયતમની આંખોમાં દેખાય, ઘણા પ્રિયતમને પોતાની પ્રિયતમાની આંખોમાં દેખાય, પણ એ ખાલી કેવા પૂરતું જ હોય, દેખાતું કઈ ન હોય.
આપણને તો બીજાની આંખમાં પડેલો કચરો નથી દેખાતો ક્યારેક, તો બીજું તો શું દેખાવાનું. અને તોય બગીચામાં બેઠો બેઠો કહેતો હોય, જેવું ભગવાન કૃષ્ણએ ઠાકોરજીએ ભગવાન મહાદેવની આંખમાં આંખ નાખી, મહાદેવે ભગવાન ઠાકોરજીને આંખમાં આંખ પરોવી, ઘટના બદલાઈ ગઈ. ઠાકોરજી હસવા લાગ્યા અને ભગવાન મહાદેવ રોવા લાગ્યા છે. મુજ સામે તું જોતો રેજે, જરા જોતો યાદુ. મુજ સામે તું જોતો રહેજે, જરા ન જોતો આડું. મુજ સામે તું જોતો રેજે, જરા ન જોતો આડું. મુજ સામે તું જોતો રહેજે, જરા ન જોતો આડું. રામ ભક્ત હું મારા હૃદયમાં તારું ચિત્ર પાડું. રામ ભક્ત હું મારા હૃદયમાં તારું ચિત્ર પાડું. મુજથી મુખડું નામો, મુજથી મુખડું નામોડ, શરણ હું તારે આવ્યો છું. ઓ રંગીલા રણ છોડ, શરણ હું તારે આવ્યો છું. ઓ રંગીલા રણ છોડ, શરણ હું તારે આવ્યો છું. રસ બીના રણ છોડ, શરણ હું તારે આવ્યો છું. આજના દિવસ માટે ઓ રંગીલા રણ છોડ, શરણ હું તારે આવ્યો છું. ઓ રંગીલા રણ છોડ, શરણ હું તારે આવ્યો છું. મને એવું લાગે છે કે આ ઠાકોરજીએ બાર બેહીને તમે બધાએ કથા સાંભળીને તમારી પ્રાર્થના સાંભળી હતી, એટલે તમને અંદર આવવા મળી ગયું આજે. મુજથી મુખડું ના મોડ, શરણ હું તારે આવ્યો છું. મહાદેવે પ્રાર્થના કરીને ઠાકોરજીએ સાંભળી, એમ તમે પણ એવા હૃદયના ભાવથી પ્રાર્થના કરો, ઠાકોરજી તમારી પ્રાર્થના સાંભળી છે. ભગવાનની કથા સંભળાવીએ, ભગવાનનું સંકીર્તન કરાવીએ, ભગવાન રાજી થઈ જાય.
અને જ્યાં જ્યાં ભગવાનની કથા હોય ને ત્યાં ત્યાં તમારે કથા સાંભળવા જાવું, જ્યાં જ્યાં પણ થાય. ક્યારે ઠાકોરજી સાંભળે એને કોઈ ભરોસો નહીં. આ જો અમે કેટલા વર્ષથી કહીએ છીએ કે આ ઓ રંગીલા રણછોડ, એકવાર રણછોડ રાયને ડાકોરમાં કથા સાંભળવાનો કેટલા વખતથી સંકલ્પ છે, પણ હજી ડાકોર વાળો નથી સાંભળતો, દ્વારિકા વાળો બહુ સાંભળી લે છે. શરણ હું તારે આવ્યો છું, ઓ રસ ભીના દળ છોડ શરણ હું તારે